ओम नमो भगवते वासुदेवाय। प्रिय दर्शकों, आप सौने अक्षय तृतीयाની हार्दिक शुभकामनाओं। दरेक वर्षे वैशाख महीनाના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો પવિત્ર પર્વ ઉજવવામાં આવે છે, જેને અખાત્રીજ નામથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલ દાન, પુણ્ય, જપ, તપ, હવન, પૂજા પાઠ આ બધું અક્ષય બની જાય છે। સતયુગનો આરંભ પણ આ જ તિથિથી માનવામાં આવે છે। આ તિથિ તમામ પાપોનો નાશ કરનાર અને તમામ સુખો પ્રદાન કરનાર છે। આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્તની જરૂર પડતી નથી, કારણ કે આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે, સર્વસિદ્ધિ મુહૂર્ત હોય છે। આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવું, ભગવાનનું પૂજન કરવું, પિતૃઓનું તર્પણ કરવું અને ભગવાન સંબંધિત કથાઓનું શ્રવણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે। મત્સ્ય પુરાણ મુજબ આ દિવસે અક્ષતથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે। સામાન્ય રીતે અક્ષતથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું નિષેધ હોય છે। અક્ષતના સ્થાને સફેદ તલથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે, પરંતુ માત્ર આ દિવસે જ અક્ષતથી ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરવામાં આવે છે। અને જે વ્યક્તિ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે નિયમપૂર્વક દાન પુણ્ય કરે છે, તેના ધનમાં ક્યારેય અભાવ રહેતો નથી। તો આજે આ વિડીયોમાં પ્રિય શ્રોતાઓ, અમે તમને અક્ષય તૃતીયાના દિવસે સાંભળવામાં આવતી તમામ કથાઓનું શ્રવણ કરાવીશું। જો મિત્રો તમે પણ ચાહો છો કે અક્ષય તૃતીયાના દિવસે જે પણ કાર્ય તમે કરો એ કાર્ય તમારું અક્ષય બની જાય અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય, એ માટે આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। કેમ કે મિત્રો, ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા, તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। કેમ કે અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે જે અમને સપોર્ટ કરે છે, અમારા વિડીયોને લાઈક કરે છે, શેર કરે છે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને કોમેન્ટમાં ભગવાનનું નામ લખે છે, તો એમની બધી જ મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરે। તો આ વિડીયોને એક લાઈક કરીને જય શ્રી હરિવિષ્ણુ કોમેન્ટમાં લખી લેજો અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે અક્ષય તૃતીયા એટલી મહત્વપૂર્ણ તિથિ કેમ માનવામાં આવે છે, તેનું શું મહત્વ છે। તો પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ જ ભગવાન પરશુરામે ભગવાન શ્રી વિષ્ણુના 6ઠ્ઠા અવતાર રૂપે જન્મ લીધો હતો અને આ દિવસ પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। વેદવ્યાસજીએ ભગવાન શ્રી ગણેશજીના સહયોગથી મહાભારત લખવાનો પ્રારંભ પણ આ જ દિવસે કર્યું હતું। આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાને મહેલ અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવી પોતાની મિત્રતાનું કર્તવ્ય નિભાવ્યું હતું। વૈશાખ તૃતીયાના દિવસે મહાભારતનું યુદ્ધ પણ પૂર્ણ થયું હતું। આ દિવસથી સતયુગ અને ત્રેતાયુગનો આરંભ પણ માનવામાં આવે છે। આ જ દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતરી હતી। આ તિથિ પર તેથી ગંગાજીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। રસોઈ અને ભોજનની દેવી અન્નપૂર્ણા માતાના જન્મદિવસ તરીકે પણ આ દિવસ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચંદ્ર પોતાની સંપૂર્ણ ઉચ્ચ શક્તિ સાથે સમાન રીતે પ્રકાશ ફેલાવે છે। ઓડિશાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા માટે રથ બનાવવાની શરૂઆત પણ આ જ દિવસથી કરવામાં આવે છે। વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ બાંકે બિહારીજીના ચરણ કમળના દર્શન થાય છે। ચારધામ યાત્રાના ભગવાન બદ્રીનાથ મંદિરના પટ પણ અક્ષય તૃતીયાના દિવસથી જ ખોલવામાં આવે છે। આ દિવસે સનાતન ધર્મમાં ઘણી ધાર્મિક ઘટનાઓ બની છે, તેથી અક્ષય તૃતીયાનું ખૂબ જ વિશેષ મહત્વ છે। તો આજના આ વિડીયોમાં અમે પ્રયાસ કરીશું કે તમને આ બધી કથાઓની માહિતી આપી શકીએ, જેના વિશે તમે હમણાં જ જાણ્યું છે। અક્ષય તૃતીયાનું મહત્વ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે કે હે રાજન, પ્રાચીન સમયમાં મહોદય નામનો એક વૈશ્ય હતો। મહોદય ખૂબ સત્યનિષ્ઠ, મીઠું બોલનાર, નિર્મળ અને દેવતાઓ તથા બ્રાહ્મણોની પૂજા કરનાર હતો। તેને વિવિધ પ્રકારની પુણ્ય કથાઓ સાંભળવી ગમતી હતી। તેને જો રોજિંદા કાર્યોમાંથી થોડો પણ સમય મળતો તો તે સત્સંગ સાંભળવામાં પહોંચી જતો। અન્ય કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં તેનું મન હંમેશા શાસ્ત્રોના વિચારમાં લીન રહેતું હતું। એક દિવસ રસ્તામાં તેણે કેટલાક ઋષિઓને રોહિણી નક્ષત્ર સાથે આવેલી અક્ષય તૃતીયાના મહત્વનું વર્ણન કરતા સાંભળ્યા। તે ઋષિઓ કહેતા હતા
કે અક્ષય તૃતીયા બુધવાર સાથે આવે ત્યારે ખૂબ અપરંપાર ફળ આપનાર હોય છે. અક્ષય તૃતીયાના દિવસે નર નારાયણ અને પરશુરામ અવતાર પ્રગટ થયા હતા. આ દુર્લભ સંયોગમાં કરેલા દાન, હવન, પૂજન વગેરે કર્મોનું અક્ષય ફળ મળે છે. આ દિવસે દેવતાઓ અને પિતૃઓ માટે જે દાન, હવન, પૂજન, તર્પણ કરવામાં આવે તેનું ફળ, તેનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી. ઋષિઓના મુખેથી અક્ષય તૃતીયાનું મહાત્મય સાંભળી તે વૈશ્ય મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો ખૂબ ઉત્તમ વ્રત છે, તેથી મારે પણ તેનું પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. આવું વિચારતા મહોદય ગંગાજીના કિનારે પહોંચ્યો. ગંગાજીના પવિત્ર જળથી તેણે પોતાના પિતૃદેવતાઓનું તર્પણ કર્યું. તર્પણ કર્યા પછી ઘરે આવીને તેણે પાણીથી ભરેલા 2 ઘડા ખાંડ અથવા પતાસા, મીઠું, જવ એટલે કે જવ, ઘઉં, દહીં અને ચોખા તથા વિવિધ પ્રકારના દૂધના પદાર્થો પોતાની શક્તિ મુજબ સંપૂર્ણ ભક્તિભાવથી બ્રાહ્મણોને દાન આપ્યા. હે રાજન, તેની પત્નીનું મન માયાના બંધનમાં ફસાયેલું હતું, તેથી તે પોતાના દાનવીર પતિને દાન કરવા રોકવાનો પ્રયાસ કરતી હતી. તે ઈચ્છતી નહોતી કે તેનો પતિ દાન કરે, પરંતુ મહોદય ખૂબ ઉદાર અને દયાળુ સ્વભાવનો હોવાથી સતત ધાર્મિક કાર્યોમાં લાગેલો રહેતો હતો અને આ રીતે આનંદપૂર્વક જીવન જીવતા જીવતા અંતે ભગવાનનું સ્મરણ કરતા સદગતિ પ્રાપ્ત કરી. હે યુધિષ્ઠિર, આગળના જન્મમાં મહોદય કુશાવતીપુરી નામના સ્થળે ક્ષત્રિય તરીકે જન્મ લીધો. તેને આ જન્મમાં અક્ષય સુખ અને સંપત્તિ મળી. પોતાની સંપત્તિનો સદુપયોગ કરીને તેણે મોટા યજ્ઞ, હવન કર્યા અને શ્રેષ્ઠ દક્ષિણાઓ આપી. વિવિધ પ્રકારના ગાયદાન, સુવર્ણદાન, અન્નદાન તથા અન્ય વસ્તુઓનું દાન કર્યું. ગરીબો, યાચકો અને અંધ લોકોની શક્ય તેટલી મદદ કરી. એટલું બધું દાન કર્યા છતાં તેની સંપત્તિ ક્યારેય ખૂટી નહીં. આ જન્મમાં પણ મહોદયે ઉત્તમ ભોગો ભોગવ્યા અને શ્રેષ્ઠ જીવન જીવ્યો. આ બધું તેના પૂર્વ જન્મમાં કરેલા અક્ષય તૃતીયાના વ્રતનું ફળ હતું. તેણે પોતાના અગાઉના જન્મમાં ધન અને વૈભવના મોહનો ત્યાગ કરીને નિસ્વાર્થ ભાવથી દાન, પુણ્ય, હવન જેવા સારા કાર્યો કર્યા, જેના પરિણામે તેને આ જન્મમાં અક્ષય સંપત્તિ મળી. હે રાજન, આ રીતે અક્ષય તૃતીયાની કથા અને મહાત્મ્યનું વર્ણન પૂર્ણ થયું. પ્રિય શ્રોતાઓ, માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે જ કાન્હાજીનું મુંડન સંસ્કાર થયું હતું. પ્રાચીન સમયમાં બ્રજના લોકોનું મુખ્ય વ્યવસાય ગૌચરણ હતું, તેથી આ વ્યવસાય સાથે સંબંધિત કેટલાક નિયમો હતા. તમે તેને નિયમ કહો કે સામાજિક પ્રથા. એક નિયમ એવો પણ હતો કે બાળકનું મુંડન ન થાય ત્યાં સુધી તેને જંગલમાં ગાયો ચરાવવા મોકલવામાં આવતું નહોતું. જ્યારે બાળક કૃષ્ણ રોજ પોતાના પરિવારના અને આસપાસના બધા પુરુષો અને બાળકોને ગાયો ચરાવતા જતા જોતો ત્યારે તેનું મન પણ થતું, પરંતુ મૈયા યશોદા તેને રોકતી અને કહેતી કે લાલા, તું હજી નાનો છે, થોડો મોટો થઈ જા, પછી તને જવા દઈશ. એક દિવસ બલરામજીને ગાય ચરાવવા જતા જોઈને લાલા જીદ કરવા લાગ્યો. બોલ્યો કે મૈયા, જો દાવ જાય છે તો હું પણ ગાયો ચરાવવા જઈશ. આ શું વાત થઈ? ભલા તે મોટા અને હું નાનો? મૈયાએ સમજાવ્યું કે લાલા, દાવનું મુંડન થઈ ગયું છે, તેથી તે જઈ શકે છે. હજુ તારું મુંડન થયું નથી. જ્યારે તારું પણ મુંડન થઈ જશે ત્યારે તું પણ જઈ શકીશ. હવે તો લાલાને ચિંતા થઈ કે એટલી સુંદર લટો રાખે છે, પછી ગાયો ચરાવવા જાય, કારણ કે પ્રેમ તો કાન્હાને બંને સાથે જ હતો. ગાયો સાથે પણ હતો અને ગૌચારણ સાથે પણ, અને તેની કાળી કાળી ગુંગરાળી લટો સાથે પણ હતો. પછી ઘણું વિચાર કરીને તેણે વિચાર્યું કે આ લટો તો ફરી ઉગી જશે, પરંતુ ગાયો ચરાવવાનો એટલો આનંદ હવે મારી પાસેથી દૂર ન રહેવો જોઈએ. તે તરત નંદ બાબાને બોલ્યો કે બાબા, તો તમે કાલે જ મારું મુંડન કરાવી દો. મને તો ફક્ત ગાયો ચરાવવા જવું છે. નંદ બાબાએ લાલાની વાત સાંભળી હસીને કહ્યું કે આવું કેવી રીતે મુંડન કરાવી દઈએ? મારા લાલાના મુંડનમાં તો ખૂબ મોટું આયોજન કરીશ, ત્યારે લાલાના વાળ કપાશે. બાબાની વાત સાંભળી લાલાએ વિચાર્યું કે હવે બાબા આયોજન કરશે તો તેમાં તો ઘણો સમય લાગી જશે, અને તેમને તો ફક્ત ગાયો ચરાવવા જવાની બેચેની હતી, વ્યાકુળતા હતી. અધીર થઈને કહેવા લાગ્યા કે બાબા, તમને જે પણ આયોજન કરવું હોય તે કરો, પરંતુ મને તો ગાયો ચરાવવા જવું જ છે. તમે ફક્ત જલ્દીથી મારું મુંડન કરાવો. મુંડન તો કરાવવું જ હતું. તેથી નંદ બાબાએ
ગર્ગાચાર્યની પાસેથી લાલાના મુંડન માટે શુભ મુહૂર્ત કાઢવાનું કહ્યું. નજીકમાં અક્ષય તૃતીયાનો શુભ દિવસ હતો, તેથી એ જ દિવસે મુંડનનું આયોજન નક્કી થયું. આસપાસના બધા ગામોમાં નિમંત્રણ આપવામાં આવ્યું. આનંદ અને ઉત્સાહ સાથે ધામધૂમથી ઘણી તૈયારીઓ કરવામાં આવી. આખરે આયોજનનો દિવસ આવી ગયો. લાલાને તો જલ્દી હતી કે ક્યારે મુંડન થાય અને ક્યારે તેઓ ગાયો ચરાવવા જાય. હવે જેમ જ મુંડન થયું તો લાલા મૈયાને બોલ્યા કે મૈયા, મને તો નાસ્તો આપી દો અને બસ હું હવે ગાયો ચરાવવા જઈ રહ્યો છું. લાલાની ઉતાવળ જોઈને મૈયા થોડું રિસાઈને બોલી કે લાલા, જરા જુઓ તો, ઘરે કેટલા બધા મહેમાન આવ્યા છે અને એ પણ તને જોવા માટે, અને તું છે કે આટલી ગરમીમાં તારે ગાયો ચરાવવા જવું છે? અરે થોડા દિવસ રોકાઈ જા, બહુ ગરમી પડી રહી છે. જ્યારે થોડી ગરમી ઓછી થશે ત્યારે હું તને દાઉ સાથે જરૂર મોકલીશ. પરંતુ લાલો બોલ્યો કે આવું ન હોય મૈયા, મેં તો ફક્ત ગાયો ચરાવવા માટે જ મુંડન કરાવ્યું હતું, નહીં તો હું મારી આટલી સુંદર લટોને થોડું કાપવા દત. હું કંઈ નથી જાણતો, હું તો ફક્ત આજે અત્યારે અને આ જ સમયે ગાયો ચરાવવા જઈશ. મૈયાએ લાલાની જીદ જોઈને નંદ બાબાને બોલાવીને કહ્યું કે લાલો તો માની રહ્યો નથી. એક કામ કરો, થોડું અંતર સુધી તમે તેની સાથે જઈ આવો, આથી તેનું પણ મન લાગશે, કારણ કે આવી ગરમીમાં હું તેને દાવ સાથે એકલા તો મોકલીશ નહીં. હવે નંદ બાબા બધાને છોડીને નીકળ્યા. લાલા પણ સંપૂર્ણ તૈયારી સાથે બીજાઓને જોઈને લાકડી, વાંસળી અને નાસ્તાની ગાંઠડી લઈને નીકળી ગયા. નાનકડા તો હતા જ, પોતાના કદનું એક વાછરડું પણ પોતાની સાથે લઈ લીધું, જેને બીજા ગ્વાલ બાળાઓની જેમ હુરુર હુરુર કરતા ઘેરીને તેઓ પોતાના મનમાં ખુશ થઈ રહ્યા હતા કે હવે તો હું મોટો થઈ ગયો છું, કેટલો આનંદ આવશે જ્યારે હું બીજા ગ્વાલ બાળાઓની જેમ મારી ગાય અને મારું વાછરડું લઈને જઈશ. હવે ખરેખર ગરમી પણ વૈશાખ મહિનાની હતી અને બ્રજમાં તો એવી પણ ભયંકર ગરમી પડે છે. થોડા જ સમયમાં નાનકડા બાળક શ્રી કૃષ્ણ ગરમીથી પરેશાન થઈ ગયા. તેમનો ચહેરો લાલ થઈ ગયો, નાજુક ચહેરો કુમળી ગયો, આખું શરીર પરસેવાથી ભરાઈ ગયું. આ બધું જોઈને બાબાએ વિચાર્યું, હવે તો લાલા ઘરે પાછા જવા માટે કહેશે, કારણ કે આટલી ગરમી છે, નાજુક બાળક છે, કેટલું આગળ ચાલી શકશે. પરંતુ નાનકડા શ્રી કૃષ્ણ તો ચાલતા જ રહ્યા. ત્યાં બાબા વિચારતા હતા કે લાલા હવે ઘરે પાછા જવા માટે કહેશે, અને અહીં ભયંકર ગરમીથી પરેશાન થઈને લાલા પણ થાકી રહ્યા હતા. પરંતુ પોતાના બાબાને કેવી રીતે કહે કે બાબા, હું થાકી ગયો છું, હવે મને ઘરે લઈ જાઓ. તેથી તેઓ ચાલતા રહ્યા. જો મૈયા હોત તો તે પોતે સમજીને લાલાને જબરજસ્તી ઘરે લઈ જાત, પરંતુ સાથે તો બાબા હતા, કહ્યા વગર તેઓ કેવી રીતે સમજતા. તેથી તેઓ પણ સાથે સાથે ચાલતા રહ્યા. થોડું આગળ જતાં લલિતાજી અને અન્ય કેટલીક સખીઓ મળી ગઈ. લાલાની હાલત જોઈને તેઓ સમજી ગઈ કે ગરમીથી શ્રીકૃષ્ણનો ચહેરો લાલ થઈ ગયો હતો. ઉપરથી તાજું મુંડન કરાવ્યું હતું, માથા પર એક વાળ પણ નહોતો, તેથી લાલા પરસેવાથી તબતર થઈ ગયા હતા. માથા પર પણ ખૂબ ગરમી લાગી રહી હતી. ત્યારે લલિતાજીએ નંદ બાબાને કહ્યું કે બાબા, તમે તેને અમારી પાસે મૂકી જાઓ, અમે તેને થોડો સમય પછી તમારા ઘરે પહોંચાડી દઈશું. નંદ બાબાને મોકલીને લલિતાજી અને અન્ય સખીઓ લાલાને નજીકમાં જ પોતાની કુંજમાં લઈ ગઈ. તેમણે ત્યાં બાળકને બદામના વૃક્ષની ઠંડી છાયામાં બેસાડ્યો અને પોતાની બીજી સખીને ઘરમાંથી ચંદન, ખરબૂચાના બીજ, મિશ્રી, એલચી વગેરે લાવવાનું કહ્યું. બધી સામગ્રી લાવીને સખીઓએ પ્રેમથી શ્રીકૃષ્ણના શરીર પર ચંદનની ગોટીઓ લગાવી અને માથા પર ચંદનનો લેપ કર્યો. કેટલીક સખીઓએ ત્યાં જ બુરો અને ખરબૂચાના બીજના લાડુ બનાવી દીધા અને એલચીને પીસીને મિશ્રીના રસમાં મિક્સ કરીને ઠંડુ પીણું પણ તૈયાર કર્યું અને ખૂબ પ્રેમથી નાનકડા કૃષ્ણને પીવડાવ્યું. સાથે લલિતાજી લાલાને પંખો ઝુલાવતી રહી. આ બધું કરીને નાનકડા નાજુક લાલા જે આજે પણ અક્ષય તૃતીયાના દિવસે પ્રભુને લલિતાજીના ભાવથી જ ખરબૂજાના બીજના લાડુ અને એલચીનું શીતળ શરબત અર્પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને કેસર મિશ્રિત ચંદન, જેમાં મલયગીરી પર્વતનું ચંદન પણ મળેલું હોય છે, તેની ગોટીઓ લગાવવામાં આવે છે. લાલાએ હવે તો એટલી ગરમી જોઈને ગરમીમાં ગાયો ચરાવવાનો વિચાર જ છોડી દીધો અને પછી ઔપચારિક રીતે નાનકડા શ્રી કૃષ્ણએ ગૌચરણ તે જ વર્ષે
ગોપાષ્ટમી દીપાવલી પછી આવતી અષ્ટમી તિથિથી ફરી શરૂ કર્યું અને એ જ દિવસથી તેમને ગોપાલ કહેવામાં આવે છે. અને વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જ્યારે બીજના લાડુ માત્ર શ્રીજીને જ અર્પણ કરવામાં આવે છે. નહીં તો અન્ય દિવસોમાં બીજના લાડુ સાથે ચિરોજીના લાડુ પણ અર્પણ કરવામાં આવે છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે જ થયો હતો, તેથી તેમની શસ્ત્ર શક્તિ પણ અક્ષય છે. ભગવાન શિવના દિવ્ય ધનુષની પ્રત્યંચા પર માત્ર પરશુરામજી જ બાણ ચડાવી શકતા હતા અને આ તેમની અક્ષય શક્તિનો જ પરિચય છે. અને તેમને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે. ભગવાન પરશુરામજીને નિયોગ ભૂમિહાર બ્રાહ્મણ, ચિત્ત પાવન બ્રાહ્મણ અને નંબુદરી બ્રાહ્મણ કહેવામાં આવે છે. સમાજ મૂળ પુરુષ અથવા સ્થાપક તરીકે પૂજે છે. અરુણાચલ પ્રદેશમાં પરશુરામ કુંડ આવેલું છે. માન્યતા છે કે આ જ કુંડમાં પોતાની માતાનો વધ કર્યો પછી પરશુરામજીએ અહીં સ્નાન કરીને પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું હતું. પરશુરામ ભગવાનના પિતા ઋષિ જમદગ્નિ છે અને તેમની માતા રેણુકા છે. એક સમયની વાત છે જ્યારે ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાએ પુત્રષ્ટિ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. યજ્ઞની પૂર્ણતાના ફળ સ્વરૂપ ભગવાન દેવેન્દ્ર પ્રગટ થયા અને તેમણે વીર અને તેજસ્વી સંતાન થવાનું વરદાન આપ્યું. દેવ ઇન્દ્રના વરદાનથી માતા રેણુકાએ ગર્ભ ધારણ કર્યો અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ભગવાન પરશુરામજીનો જન્મ થયો. પરંતુ તેમના પૂર્વની કથા પણ ખૂબ રસપ્રદ છે. પ્રાચીન સમયમાં કન્નોજ ગાંધી નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને એક સુંદર અને રૂપવાન પુત્રી હતી જેના નામ સત્યવતી હતું. આગળ જઈને સત્યવતીનું લગ્ન મહર્ષિ ભૃગુના પુત્ર સાથે થયો. લગ્ન પછી મહર્ષિ ભૃગુએ પોતાની પુત્ર વધુને આશીર્વાદ આપ્યો અને મનગમતું વર માંગવાનું કહ્યું. મહર્ષિની વાત સાંભળીને પુત્ર વધુ સત્યવતીએ પોતાની માતા માટે વર માંગવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું કે મારે મારી માતા માટે વર જોઈએ કે તેમને એક તેજસ્વી પુત્ર થાય. મહર્ષિ ભૃગુએ પુત્ર વધુની ઈચ્છા સ્વીકારીને કહ્યું કે હે પુત્રી, હું તારી માતૃપ્રેમની ભાવનાથી ખૂબ પ્રસન્ન છું. તેથી હું તને અને તારી માતાને બંનેને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટે વરદાન આપું છું. તેમણે વરદાન સાથે 2 ચરુ પાત્ર પણ પુત્ર વધુ સત્યવતીને આપ્યા અને કહ્યું કે પુત્રી, જ્યારે તું અને તારી માતા ઋતુ સ્નાન કરી લો ત્યારે તારી માતા પુત્રની ઈચ્છા લઈને પીપળનું આલિંગન કરે અને તું એ જ કામના લઈને ગુલરનું આલિંગન કર. પછી મારા દ્વારા આપવામાં આવેલા આ ચરુઓનું સાવધાનીપૂર્વક અલગ અલગ સેવન કરવું. અહીં જ્યારે સત્યવતીની માતાને આ વાતની જાણ થઈ કે મહર્ષિ ભૃગુએ પુત્રી સત્યવતીને ઉત્તમ સંતાન માટે ચરુ પાત્ર આપ્યા છે, ત્યારે માતાએ ઉત્તમ પુત્રની ઈચ્છાથી પોતાનો ચરુ પોતાની પુત્રીના ચરુ સાથે બદલી દીધો. ચરુ બદલાઈ જવાથી અજાણ સત્યવતીએ પોતાની માતાને આપેલો ચરુ પી લીધો. આ વાત મહર્ષિ ભૃગુએ પોતાની યોગ શક્તિથી જાણી લીધી. મહર્ષિ ભૃગુ પુત્ર વધુ સત્યવતીને મળ્યા અને તેને સમગ્ર વાત જણાવી અને કહ્યું કે પુત્રી, તારી માતાએ છલથી તારો ચરુ પોતાના ચરુ સાથે બદલી દીધો છે. અતઃ મારા આશીર્વાદથી તમારી સંતાન બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય જેવા આચરણ કરશે અને તમારી માતાની સંતાન ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ જેવું આચરણ કરશે. ત્યારે પુત્ર વધુ સત્યવતીએ મહર્ષિ ભૃગુ પાસે પ્રાર્થના કરી કે ભલે મારા પુત્રોનું આચરણ ક્ષત્રિય જેવું હોય, પરંતુ મારો પુત્ર તો બ્રાહ્મણ જેવું જ આચરણ કરનાર હોય. આ કારણે સત્યવતીના ગર્ભથી મહર્ષિ જમદગ્નિનો જન્મ થયો અને જ્યારે ઋષિ જમદગ્નિ લગ્ન રેણુકા સાથે થયા ત્યારે રેણુકાના ગર્ભથી ભગવાન પરશુરામજીનો જન્મ થયો, જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોવા છતાં તેમનું આચરણ ક્ષત્રિય જેવું હતું. ત્રેતાયુગમાં જ્યારે મહર્ષિ જમદગ્નિને પુત્રષ્ટિ યજ્ઞના ફળરૂપે પુત્રની પ્રાપ્તિ થઈ ત્યારે તેમણે તે પુત્રનું નામ રામ રાખ્યું હતું. પુત્ર રામ બાળપણથી જ ખૂબ તેજસ્વી અને પરાક્રમી હતો. મહર્ષિ ભૃગુના કહેવાથી રામનું આચરણ ક્ષત્રિય જેવું હતું. તેમણે શરૂઆતમાં મહર્ષિ વિશ્વામિત્ર અને ઋચિક પાસેથી વિદ્યા મેળવી. કિશોરાવસ્થામાં પહોંચતા તેમને અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા મેળવવા માટે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા આપવાનું વચન આપ્યું. પછી ભગવાન પાસેથી વિદ્યા મેળવી રામ સંપૂર્ણ રીતે અસ્ત્ર શસ્ત્રના જાણકાર બની ગયા.
તેમની લગન અને પોતાની દિવ્ય વિદ્યામાં પારંગત થવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તેમને એક ફરશો શસ્ત્ર રૂપે આપ્યો. ફરસાને પરશુ પણ કહે છે. આ કારણે તેઓ પરશુરામ કહેવાયા. ત્યાં જ શ્રીમદ ભાગવતમાં આ કથાનું વર્ણન આ રીતે મળે છે કે જ્યારે ગંધર્વ રાજરથ પોતાની અપ્સરાઓ સાથે ગંગા કિનારે આવ્યા અને વનમાં વિહાર કરી રહ્યા હતા, ત્યારે હવન અનુષ્ઠાન માટે પાણી લેવા આવેલી રેણુકાની આંખો તેમને જોઈને આસક્ત થઈ ગઈ અને તે થોડા સમય માટે ત્યાં જ ઊભી રહી ગઈ. એટલામાં હવનનો સમય પૂર્ણ થતાં ઋષિ જમદગ્નિ ખૂબ ક્રોધિત થયા. તેમણે માતા રેણુકાના આર્ય વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારણને કારણે દંડ સ્વરૂપે પોતાના બધા પુત્રોને માતા રેણુકાનો વધ કરવાની આજ્ઞા આપી. પોતાની આવી આજ્ઞા સાંભળીને બધા ભાઈઓ વિચલિત થઈ ગયા. પિતા જમદગ્નિએ જ્યારે પોતાના પુત્રો દ્વારા પોતાની આજ્ઞાનો અવમાન જોવા મળ્યો ત્યારે તેઓ ખૂબ ક્રોધિત થયા અને એવા સમયે પોતાના પિતાના તપોબળથી પ્રભાવિત થઈને પુત્ર પરશુરામે પોતાની માતા રેણુકાનો શિરોચ્છેદ કર્યો અને તેને બચાવવા આવેલા પોતાના બધા ભાઈઓનો પણ વધ કરી નાખ્યો. જ્યારે પિતા જમદગ્નિએ આ બધું દ્રશ્ય જોયું અને પોતાની આજ્ઞાનું પાલન થયું તે જોયું ત્યારે તેઓ પુત્ર પરશુરામ પર ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે પુત્ર પરશુરામે પોતાની માતા સહિત ભાઈઓને ફરી જીવનદાન આપવા ઈચ્છા વ્યક્ત કરી અને તેમના દ્વારા થયેલા તેમના વધની સ્મૃતિને નષ્ટ કરી દેવા કહ્યું. આ રીતે ભગવાન પરશુરામે પોતાના પિતાની આજ્ઞા માનતા પોતાની માતાનો વધ કર્યો હતો. તો હવે સાંભળો ભગવાન વિષ્ણુના નર અને નારાયણ અવતારની કથા. મિત્રો, હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો એક લાઇક કરી લેજો. ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મની પત્ની રુચિના માધ્યમથી શ્રી હરિ વિષ્ણુએ નર અને નારાયણ નામના બે ઋષિઓના રૂપમાં અવતાર લીધો. જન્મ લેતા જ તેઓ બદ્રીવનમાં તપ કરવા માટે ચાલી ગયા. તે જ બદ્રીવનમાં આજે બદ્રિકા આશ્રમ આવેલું છે. ત્યાં જ નર અને નારાયણ નામના બે પર્વત છે અને ત્યાં જ નજીકમાં કેદારનાથનું પવિત્ર શિવલિંગ છે, જેને નર અને નારાયણે જ મળીને સ્થાપિત કર્યું હતું. નર અને નારાયણની તપસ્યાથી જ સંસારમાં સુખ અને શાંતિનો વિસ્તરણ થયો હતો. આજે પણ કેદારનાથ અને બદ્રિકા આશ્રમમાં ભગવાન નર નારાયણ સતત તપમાં લીન રહે છે. તેમણે જ દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતાર લઈને લીલા કરી હતી. એક વખત નર અને નારાયણ ભગવાનની તપસ્યા જોઈને દેવરાજ ઇન્દ્રે વિચાર્યું કે આ તપ દ્વારા મારું ઇન્દ્રાસન છીનવા માંગે છે. આવું વિચારીને ઇન્દ્રે તેમની તપસ્યા ભંગ કરવા માટે કામદેવ વસંત અને અપ્સરાઓને મોકલ્યા. તેમણે જોઈને ભગવાન નર અને નારાયણની વિવિધ કલાઓ દ્વારા તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પર કામદેવ અને તેમના સહયોગીઓનો કોઈ પણ પ્રભાવ થયો નહીં. કામદેવ વસંત અને અપ્સરાઓ શાપના ભયથી કંપવા લાગ્યા. ત્યારે તેમની આ સ્થિતિ જોઈને ભગવાન નર અને નારાયણે કહ્યું, તમે લોકો ડરશો નહીં. અમે પ્રેમ અને પ્રસન્નતા સાથે તમારું સ્વાગત કરીએ છીએ. ભગવાન નર અને નારાયણની નિર્ભયતા આપતી વાણી સાંભળીને કામ પોતાના સહયોગીઓ સાથે ખૂબ લજ્જિત થયો. તેમણે ભગવાન નર અને નારાયણની સ્તુતિ કરતાં કહ્યું કે પ્રભુ, તમે નિર્વિકાર પરમ તત્વ છો. મોટા મોટા આત્મજ્ઞાની પુરુષો તમારા ચરણ કમળોની સેવા દ્વારા કામ પર વિજય મેળવી લેશે. અમારા પર તમે હંમેશા તમારી કૃપા દ્રષ્ટિ રાખો. અમારી આપને એવી જ પ્રાર્થના છે. તમે દેવાધિદેવ શ્રી વિષ્ણુ છો. તમને અમારા વારંવાર પ્રણામ છે. કામદેવની સ્તુતિ સાંભળીને ભગવાન નર નારાયણ પ્રસન્ન થયા અને તેમણે પોતાની યોગમાયા દ્વારા એક અદ્ભુત લીલા દર્શાવી. બધા લોકોએ જોયું કે સુંદર સુંદર સ્ત્રીઓ નર અને નારાયણ ભગવાનની સેવામાં લીન છે. નર નારાયણ ભગવાને કહ્યું કે તમે આ સ્ત્રીઓમાંથી કોઈ એકને માંગીને સ્વર્ગમાં લઈ જઈ શકો છો. તે સ્વર્ગ માટે આભૂષણ સમાન થશે. તેમની આજ્ઞા માનતા કામદેવ અપ્સરાઓમાં શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને લઈને સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું. તેણે પછી દેવસભામાં જઈને ભગવાન નર અને નારાયણની અતુલ્ય મહિમા વિશે બધાને જણાવ્યું, જે સાંભળીને દેવરાજ ઇન્દ્રે આશ્ચર્યચકિત અને ભયભીત થઈ ગયા. દેવરાજને શ્રી નર અને નારાયણ પ્રત્યે પોતાની દુર્ભાવના અને પોતાની દુષ્કૃતિ પર ઘણો પસ્તાવો થયો. મહાભારત મુજબ કેદાર અને બદ્રીવનમાં નર નારાયણ નામના બે ભાઈઓએ ઘોર તપસ્યા કરી હતી. તેથી આ સ્થાન મૂળ રૂપે આ બંને ઋષિઓનું સ્થાન છે. બંનેએ કેદારનાથમાં શિવલિંગ અને બદ્રિકા આશ્રમમાં
શ્રી વિષ્ણુ ભગવાનના વિગ્રહ રૂપની સ્થાપના કરી હતી. કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા શિવ પુરાણમાં ત્યારે આવે છે જ્યારે નર અને નારાયણ શિવની આરાધના કરી રહ્યા હોય. ભગવાન શિવની પ્રાર્થના કરતા બંને કહે છે કે હે શિવ, તમે અમારી પૂજા સ્વીકાર કરો. નર અને નારાયણના પૂજાના આગ્રહ પર ભગવાન શિવ પોતે જ તે પાર્થિવ લિંગમાં પ્રવેશ કરે છે. આ રીતે પાર્થિવ લિંગની પૂજામાં સમય પસાર થતો જાય છે. એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને નર અને નારાયણ સમક્ષ પ્રગટ થઈને કહે છે કે તેઓ તેમની આરાધનાથી પ્રસન્ન છે, તેથી વર માંગો. ત્યારે નર અને નારાયણ કહે છે કે પ્રભુ, જો તમે પ્રસન્ન છો તો લોક કલ્યાણ માટે કંઈક કરો. ભગવાન શિવ કહે છે કે કહો, શું કહેવું છે? ત્યારે નર અને નારાયણે કહ્યું કે જે પાર્થિવ લિંગમાં અમે તમારી પૂજા કરી છે તેમાં તમે સ્વયં નિવાસ કરો, જેથી તમારા દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થઈ શકે. બંને ભાઈઓની વિનંતી પર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે અને કેદારનાથના આ તીર્થમાં કેદારેશ્વર જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કરવા લાગે છે. આ રીતે કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થાય છે. મહાભારત મુજબ પાપમાંથી મુક્ત થયા પછી કેદારેશ્વરમાં સ્થિત જ્યોતિર્લિંગની આસપાસ મંદિરનું નિર્માણ પાંડવોએ પોતાના હાથેથી કર્યું હતું. બાદમાં તેનું નિર્માણ ફરીથી શંકરાચાર્ય વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજા ભોજે અહીં દિવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તો આ હતી અક્ષય તૃતીયાના દિવસે સાંભળવાની ભગવાન નર અને નારાયણની કથા. માન્યતા છે કે આજના દિવસે જ ધર્મરાજ યુધિષ્ઠિરને અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. ઘણીવાર આ ચમત્કારિક અક્ષય પાત્ર પ્રાચીન ઋષિમુનિઓ પાસે રહેતું હતું. અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય અથવા નાશ ન થાય. હકીકતમાં આવું એક પાત્ર જેમાંથી ક્યારેય અન્ન અને જળ સમાપ્ત નથી થતા. જ્યારે પણ તેમાં હાથ નાખો ત્યારે ખાવાની મનપસંદ વસ્તુ મેળવી શકાય છે. મહાભારત કાળમાં અક્ષય પાત્ર સાથે જોડાયેલી એક કથા છે. જ્યારે પાંચેય પાંડવ દ્રૌપદી સાથે 12 વર્ષ માટે જંગલમાં રહેવા ગયા ત્યારે તેમની મુલાકાત અનેક પ્રકારના સાધુ સંતો સાથે થઈ. કુટિયા બનાવીને રહેવા બાદ તેમને ત્યાં ફરતા સાધુ સંતોના ટોળે ટોળા તેમને મળવા માટે અથવા કુટિયામાં નિવાસ કરવા માટે આવતા હતા, કારણ કે તેઓ તો આખું રાજ્યપાટ છોડી વનમાં વનવાસ માટે નીકળી ગયા હતા. આવા સમયે તેમની પાસે સાધુ સંતોની સેવા કરવા માટે કોઈ પણ સાધન નહોતું. હવે પાંચેય પાંડવો સહિત દ્રૌપદી સામે એ જ પ્રશ્ન હતો કે તેઓ 6 લોકો પોતે જ ભોજન કેવી રીતે કરે અને તે સેંકડો હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા ક્યાંથી કરે. ત્યારે પુરોહિત ધૌમ્યએ તેમને સૂર્યદેવના 108 નામોની આરાધના કરવા માટે કહ્યું. યુધિષ્ઠિર મહારાજ આ નામોનું ખૂબ આસ્થા સાથે જાપ કરે છે. અંતમાં ભગવાન સૂર્ય પ્રગટ થઈને યુધિષ્ઠિર મહારાજ પાસે આવીને પૂછે છે કે આ પૂજા અર્ચનાનો આશય શું છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે પ્રભુ, હું હજારો લોકોને ભોજન કરાવવા અસમર્થ છું. હું આપ પાસેથી અન્નની આશા રાખું છું. કયા ઉપાયથી હજારો લોકોને ખવડાવી શકાય, તેથી આપ પાસેથી કોઈ એવો ઉપાય, એવું સાધન માંગુ છું. ત્યારે સૂર્યદેવ એક તાંબાનું પાત્ર આપી કહ્યું કે હે યુધિષ્ઠિર, તારી કામનાઓ પૂર્ણ થાય. 12 વર્ષ સુધી હું તને અન્નદાન કરું છું. આ તાંબાનું પાત્ર હું તને આપું છું. તારા પાસે ફળ, ફૂલ, શાક વગેરે 4 પ્રકારની ભોજન સામગ્રી ત્યાં સુધી અક્ષય રહેશે જ્યાં સુધી દ્રૌપદી પીરસતી રહેશે. તે તાંબાનું અક્ષય પાત્ર મેળવીને પછી યુધિષ્ઠિર મહારાજ પ્રસન્ન થયા. કથા અનુસાર દ્રૌપદી હજારો લોકોને પીરસ્યા પછી જ પોતે ભોજન લેતી હતી. જ્યાં સુધી તે ભોજન લેતી નહોતી ત્યાં સુધી પાત્રમાંથી ભોજન સમાપ્ત થતું નહોતું. જનશ્રુતિ મુજબ આવા પ્રકારનું અક્ષય પાત્ર આજે પણ હિમાલયના સાધુઓ પાસે છે અને આ પાત્ર સૂર્યદેવની સાધનાથી જ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ તમામ કથાઓના ક્રમમાં હવે તમને અંતિમ કથા સંભળાવીએ કે અક્ષય તૃતીયાના દિવસે શ્રી બાંકે બિહારીના ચરણોના દર્શન વર્ષમાં ફક્ત આ જ દિવસે કેમ થાય છે. એક કથા અનુસાર લગભગ 500 વર્ષ પહેલાં નીતિવનમાં સ્વામી હરિદાસજીની ભક્તિ અને સાધનાથી પ્રસન્ન થઈને ઠાકુર બાંકે બિહારીજી પ્રગટ થયા. ત્યારે સ્વામીજી ઠાકુરજીની સેવા કરતા હતા. પ્રભુની સેવા કરતાં કરતાં તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક વખત સ્વામીજી ઉઠ્યા ત્યારે ઠાકુરજીના ચરણોમાં એક સોનાની મુદ્રા મળી હતી. તે સોનાની મુદ્રાથી પ્રભુની સેવા અને ભોગની વ્યવસ્થા કરતા હતા. જ્યારે સ્વામીજીને પૈસાની તંગી પડતી ત્યારે તેઓ સંત સેવા કરી શકતા નહોતા, ઠાકુરજીની સેવા કરી શકતા નહોતા. ત્યારે તેમને ઠાકુરજીના ચરણોમાંથી સોનાની મુદ્રા મળી જતી હતી. તેથી
રોજ બાંકે બિહારીજીના ચરણોના દર્શન કરવામાં આવતા નથી. તેના ચરણો વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. વર્ષમાં એક જ વખત અક્ષય તૃતીયાના શુભ અવસર પર પ્રભુના ચરણોના દર્શન થાય છે. તો પ્રિય શ્રોતાઓ, આ હતી આજની પવિત્ર કથાઓ. તમે પણ આ કથાઓ ધ્યાનપૂર્વક શ્રદ્ધા સાથે સાંભળી હશે. જો શ્રદ્ધાપૂર્વક સાંભળી હોય તો તમને પણ આ કથાઓનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય એવી અમે ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર પણ જરૂર કરજો, જેથી એ પણ આ કથા સાંભળવાનો લાભ લઈ શકે, પુણ્ય મેળવી શકે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.